80-85 વર્ષના માજી. એમને કીધું કે લ્યો માં દૂધ પી જાઓ. એટલે આપણો બાબલો બેઠો થાય. માજી કે વાત સાચી, પણ મને દૂધ ભાવે નહીં, એનું શું કરું? અરે ભાવે કે ના ભાવે, પી જ જાઓ ગટગટાવીને. આમ તો દૂધ તમે ખાઓ પીઓ છો ને, એ વાળું આરે ભાવે, ભાઈ એકલું હું ક્યારે ક્યાં પીવું છું? પણ હવે મરવું જોઈએ તો એક આરે પી જાઓ, એમાં શું વાંધો? પણ ગળે ઉતરે જ નહીં, એનું શું કરવું? આ તાંસળી ભરીને પીવાનું. એ ઘૂંટડો ન ભાવે મારું શું, હું ન પીવું. અને ભાભો ઉકળ્યો. એમ આટલા વર્ષ થઈ ગયા, કોની મને હારે વેણે બોલાવ્યો નથી. જ્યારે હોય ત્યારે મને ટટડાવો. અને આજ મરવાનું ટાણું છું. દે ભાભાને, ભાભો તમારે વધ્યાણ છે. આ બધું મેં કર્યું, મેં ભોગવવું તમારે, ને મને કાઢી મૂકવો છે. એમ હું ખવું એવો નથી. આ કોણ બેઠું છે? એ તો મારા દીકરાની બેન છે, મળવા આવ્યા છે. એમને આપો. બેન તો કે અરે મહારાજ તમે શું વાત કરો છો, હું તો પરાધીન કહેવાઉં. હવે તો મારા ધણીને પૂછ્યા વગર હું કાંઈ ન કરી શકું. મારા તો સાસુ સસરાને પૂછવું પડે. મારા પતિને પૂછ્યા વગર ડગલું ન ભરું. હું કેવી રીતે દૂધ પી શકું? મહાત્માજી કે તમે તમારા ધણીને પૂછ્યા વગર ઘણું બધું કરો છો, દૂધ પી જવામાં શું વાંધો છે? લાવો, એના પત્ની ક્યાં ગયા, એને આપો. લ્યો તમે પી જાઓ. તો એ તો લાજમાં ઝીણું ઝીણું બોલે. એ તો રોવા જ માંડ્યા. મારે બે બાજુ દુઃખ, પીવું તોય દુઃખ, ન પીવું તોય દુઃખ. મારી ફિલોસોફી ન હોય ત્યાંથી ઉગે. બોલો, પીવું તોય મને મારા પતિની સેવા જાય, પતિની સેવા ન મળે. જો કેવું હુજે છે. દૂધ પી જાવ તોય મારા પતિની સેવા જાય, અને ન પીવું તોય સેવા જાય. મારે તો બે બાજુ દુઃખ. મેં કોઈ દી કીધું નથી, પણ આજ કહી દઉં કે જે દી હગાઈ થઈ તે દી હું કહેતી હતી મને હારા સ્વપ્ન નથી આવતા. મેં મારા મા બાપને કીધું તું મને બીજે પરણાવો, તો માન્યા જ નહીં. જેવો મને સંદેહ હતો ને એવું જ થઈને ઊભું રહ્યું. એક જણો એવો સાબુ લઈ ગયો, તે આવીને દુકાનવાળાને બીજે દી ફરિયાદ કરી. એ કે તમે મને કેવો સાબુ આપ્યો લુગડા ધોવાનો? તો કે કેમ? મારા લુગડા એક એક વેચ ચડી ગયા. વેચ વેચ લુગડા ચડી ગયા. ઓલો કે એવું થયું, એ સાબુથી નાઈ જો હરખું થઈ જશે. ધૂપ સળગીને સુગંધ આપે છે. ધૂપ સળગીને સુગંધ આપે છે. માણસ એવો છે કે જે બીજાની સુગંધ જોઈને સળગી ઉઠે છે. તમે 63 વર્ષના છો અને છતાંય તમે 35 વર્ષની મહિલાને પરિણ્યા છો. એક લીગલ છે પણ લોજિકલ નથી. કાયદાકીય રીતે યોગ્ય છે, તમે કાયદેસર પરિણ્યા છો, પણ તર્કની દ્રષ્ટિએ આ ઉંમર ને આ ઉંમર 35 વર્ષની છોકરી અને 63 વર્ષનું ખોખું, વૈચારિક દ્રષ્ટિએ લોજિકની દ્રષ્ટિએ તો યોગ્ય નથી. પણ લીગલી છે, કાયદેસર તમે પરિણ્યા છો. આ તમે પણ મને જ પકડ્યો છે. એ વાત બરાબર છે. તો એવું શું છે કે જે લોજિકલ છે પણ લીગલ નથી? તો એ છે તમારી પત્ની 35 વર્ષની ઉંમર, તો કા એને 25 વર્ષના છોકરા સાથે આડું છે. 25 વર્ષના છોકરા સાથે એને આડા સંબંધો છે, હેતપ્રીત છે, હળે મળે છે, હરે ફરે છે, રખડે છે. હવે એ લોજિકની દ્રષ્ટિએ યોગ્ય છે. એ ઉંમરે એવડી જ ઉંમર સાથે હોય, તમારી સાથે ના હોય, હેતભાવ હોય. એટલે લોજિકલ છે પણ લીગલ નથી, કાયદેસર નથી એ વિચારાનું બેયનું. આને તો પરસેવો વળી ગયો. અને સાહેબ હા, પણ તો લોજિકલ પણ નથી અને લીગલ પણ નથી. એ શું એ છે? તમે સાંભળો, એ જે એને 25 વર્ષનો છોકરો છે એની સાથે એને લવ અફેર છે. એ છોકરો એક કોલેજનો વિદ્યાર્થી છે અને એ તમારો સ્ટુડન્ટ છે, અને એ નાપાસ થયો હતો અને છતાંય તમે A ગ્રેડ આપ્યો છે. એ ન તો લીગલ છે ન તો લોજિકલ છે. નાપાસ થયેલાને તમે A ગ્રેડ આપો
એ લીગલ પણ નથી અને લોજિકલ પણ નથી. ગામમાં એક મહાત્માજી આવેલા, ભગવદ વાર્તાઓ કરે, લોકો સાંભળવા આવે. એમાં એક જુવાન ખેડૂતનો છોકરો પણ આવે, પણ વાત બરાબરની સરસ જામી હોય તોય પેલો છોકરો ઊભો થઈને જતો રહે. એટલે સાધુને ગમે નહીં. એટલે પેલા સાધુ કહે, એલા ભાઈ તું વાત સરસ ભગવાનની ચાલતી હોય અને તું શું કામ ઉઠીને વિયો જાય છે, છેક સુધી બેસને નિરાતે. તો પેલા એ કહ્યું, મહારાજ તમને ખબર નથી, મારા ઘરે હું જાઉં પછી જ મારા મા બાપ પત્ની ભાઈઓ બધા જમે, એ વગર કોઈ જમે નહીં, એટલું મારા ઉપર હેત. પેલા મહાત્માજી કે ભાઈ હેત હશે પણ એવું એટલું બધું માનવાની જરૂર નથી. હોય કાંઈ મહારાજ, તમને એમાં શું ખબર પડે, મારું મોઢું જોયા વગર તો કોઈને દી નથી ઉગતો. ના ના ના, એવું નથી. કથા વાર્તા ભગવાનમાં ધ્યાન આપો. સંસારમાં હોય હેત પ્રીત તો હોય, પણ તમે માનો છો એટલું નહીં. આલી રોજની રકજક ચાલે. પેલો માને નહીં, ઊભો થઈને વયો જાય. સાધુને પછી રોજ એ કહેવાનું, ભાઈ એટલું બધું સાચું ના હોય. પણ પેલો કે ના સાચું છે. સાધુએ ધીમે ધીમે વશમાં લીધો, વિશ્વાસમાં લીધો અને એને કીધું પરીક્ષા કરવી છે. તો કે પરીક્ષા કરી લ્યો મહારાજ. તો કે આ જો હું તને થોડું શીખવાડું એમ તારે કરવાનું છે. તો કે ભલે. પછી એને બધું શીખવાડ્યું. એક આપી ગોળી, ઘરે જાજે આજે, અને પછી આ ગોળી મોઢા મૂકજે. એ ગોળી મૂકતાની સાથે જ તને ચક્કર આવશે, ફેર ચડશે, ગોથું ખાઈને પડી જઈશ, એમ જ પડ્યો રહેજે. એ જ વખતે હું આવીશ, પછી જે થાય એ જોઈએ રાખજે, એટલે તને ખબર પડશે કોને કોનામ કેટલું હેત છે. એટલે મહારાજ ભલે ગયો ઘરે. એટલે જતાની સાથે ગોળી મોઢામાં મૂકી. ઘણીવાર કોઈને વ્યસન ન સ્ટાર્ટ કરતા હોય ત્યારે જો સેજ તમાકુ મોઢામાં મૂકી દે તો આવી જ રીતે ફ્રંકટી કાઢીને પડે. હો, શરૂઆતમાં ગુટકાન બંધાણી ગોથું ખાઈ જતા હોય, પણ પછી ધીમે ધીમે કેવા ટેવાઈ જાય છે. પછી એમ ટેવાઈ ગયા તમે. પેલા એક ગોળી મૂકી, એવું ચક્કર ચડ્યા, ફ્રંકટી ખાઈને પીડ્યો, ઓસરીમાં લાંબો થઈ, અને ઘરના બધા ભેળા થઈ ગયા. દોડો દોડો, ભાઈને કાંઈ થઈ ગયું, ભાઈને કાંઈ થઈ ગયું. એના મા ને બાપ ને દાદા ને દાદી ને બેન ને બધા ભેળા થઈ ગયા, ભાઈ ને બધા, એની પત્ની ને બધા. રો કકળ થઈ ગઈ. વૈદ્યને બોલાવો, ઔષધ કરો, ના કરો ને તે કરો ને બધું બોલાવવાની તૈયારી. એ જ વખતે પેલા મહાત્માજી આવ્યો. દીક્ષામ ભવતી. અરે મહારાજ આ રો કકળ છે. અરે શું થઈ ગયું? અમારો એકનો એક દીકરો ગોથો ખાઈ ગયો છે. શું થઈ ગયું ખબર નથી પડતી. મહાત્માએ આવી નામ નજર કરી. અરે ભાઈ આના તો પ્રાણ ગયા, મોત આવી ગયું. પણ તમારા છોકરાને બચાવવો હોય તો એક ઈલાજ છે. તો કે હા કરો ને મહારાજ. તો કે લાવો એક કટોરો દૂરીને દૂધ. સંતોમાં બધા નિયમ હોય કે આ તો બધી વિદ્યાઓ જાણતા હોય. દૂધ ભરીને કટોરો આપ્યો, મોટી તાંસળીમાં અડધો શેર જેવું દૂધ આપ્યું. મહાત્માએ મંત્રો બોલ્યા. પેલા યુવાનની ફરતી 4 પ્રદક્ષિણા કરી, કાંઈક મંત્રો બોલી અને ઢોંગ ધતિંગ જેવું કંઈક દેખાય એવું કર્યું. પછી પેલા લોકોને કીધું, લ્યો આ છોકરાનું મોત આમાં આવી ગયું. હવે આ જે દૂધ પી જાય એ જાય, છોકરો બેઠો થાય. મોતની સામે મોત. તમારા આટલો મોટો પરિવાર છે, આમાંથી કોઈ એક જણો પી જાવ, એ વયો જાય અને આ બેઠો થઈ જાય. બેઠો થઈ જાય ગમે, પણ જાવું કોને ગમે? આ ચકાસણી કરે તો હેરાન થઈ જવાય ઘરમાં. બહુ કઠણ છે ભાઈ. હવે મહાત્માજી કે તમારે વૃદ્ધમાં વૃદ્ધ હોય એને આપો. તો દાદી હતા 80-85 વર્ષના માજી. એમને કીધું કે લ્યો માં દૂધ પી જાઓ. એટલે આપણો બાબલો બેઠો થાય. માજી કે વાત સાચી, પણ મને દૂધ ભાવે નહીં, એનું શું કરું? અરે ભાવે કે ના ભાવે, પી જ જાઓ ગટ ગટાવીને. આમ તો દૂધ તમે ખાઓ પીવો છો ને, એ વાળું આરે ભાવે, ભાઈ એકલું હું ક્યાં પીવું છું? પણ હવે મરવું જોઈએ તો એક આરે પી જાઓ, એમાં શું વાંધો? પણ ગળે ઉતરે જ નહીં, એનું શું કરવું? આ તાંસળી ભરીને પીવાનું. એ ઘૂંટડો ન ભાવે મારું શું, હું ન પીવું. મહાત્માજી કે રેવા દો માજીને, દાદાને આપો. દાદાને કે લ્યો દાદા. એનો છોકરો હોય ને એ કે એટલે દાદા હવે આપણો બાબલો મરવા પીડ્યો, મહાત્માએ કરુણા કરીને આ કરુણા કરી છે, આ દૂધ તમે પી જાઓ. અને તમે અને ભાભો ઉકળ્યો એમ. આટલા વર્ષ થઈ ગયા, કોની મને હારે વેણે બોલાવ્યો નથી. જ્યારે હોય ત્યારે મને ટટડાવો, અને આજ મરવાનું ટાણું છે. દે ભાભાને, ભાભો તમારે વધ્યાણ છે. આ બધું મેં કર્યું, મેં.
ભોગવવું તમારે ને મને કાઢી મૂકવો છે, એમ હું ખવું એવો નથી. સાધુ કે ધમાલ કરવામાં મૂકી દો દાદા, લાવો ભાઈ તાસળી પાછી. એ તાસળી રાખીને કે હાલો, આ કોણ બેઠું છે? એ તો મારા દીકરાની બેન છે, મળવા આવ્યા છે, એમને આપો. બેન તો કે અરે મહારાજ તમે શું વાત કરો છો, હું તો પરાધીન કહેવાઉં, હવે તો મારા ધણીને પૂછ્યા વગર હું કાંઈ ન કરી શકું. મારા તો સાસુ સસરાને પૂછવું પડે, મારા પતિને પૂછ્યા વગર ડગલું ન ભરું, હું કેવી રીતે દૂધ પી શકું? મહાત્માજી કે તમે તમારા ધણીને પૂછ્યા વગર ઘણું બધું કરો છો, દૂધ પી જવામાં શું વાંધો છે? અરે ના મહારાજ, મારે આ મોતનો મામલો છે, પૂછવું તો પડે, એમ ના. લાવ, આ ભાઈ કોઈ બેઠું છે, એ તો ભાઈ છે, લ્યો ભાઈ તમે પી જાઓ. મોટા ભાઈ બેઠા થઈ જાય. અરે મહારાજ કેવી વાત કરો છો, મેં તો જે સંસારે જોયો નથી, ઉંમરમાં નાનો છું, મારા જે લગ્ન થયા નથી, આ સંસારમાં હજી તો સાવ નવો, અને મને હજી કેટલી મનખા હોય, મને મરવાનું ક્યાંથી ગમે? વાત સાચી છે. લાવો, એના પત્ની ક્યાં ગયા, એને આપો, લ્યો તમે પી જાઓ. તો એ તો લાજમાં ઝીણું ઝીણું બોલે, એ તો રોવા જ માંડ્યા. મારે બે બાજુ દુઃખ, પીવું તોય દુઃખ, ન પીવું તોય દુઃખ. મારી ફિલોસોફી ન હોય ત્યાંથી ઉગે, બોલો. પીવું તોય મને મારા પતિની સેવા જાય, પતિની સેવા ન મળે. જો કેવું હુજે છે. દૂધ પી જાવ તોય મારા પતિની સેવા જાય, અને ન પીવું તોય સેવા જાય. મારે તો બે બાજુ દુઃખ. મેં કોઈ દી કીધું નથી, પણ આજ કહી દઉં કે જે દી હગાઈ થઈ તે દી હું કહેતી હતી મને હારા સ્વપ્ન નથી આવતા. મેં મારા મા બાપને કીધું તું મને બીજે પરણાવો, તો માન્યા જ નહીં. જેવો મને સંદેહ હતો ને એવું જ થઈને ઊભું રહ્યું. મહાત્માજી કે રેવાય દો, છોકરાની બા ક્યાંય ગયા, એમને કીધું લ્યો તમે માં છો, પી જાઓ. મારો દીકરો મને વાલો ન હોય, પણ ભાઈ મારે બે દીકરા એક દીકરી. લોકમાં નથી કહેવાતું કે કોઈનો બાપ મરજો પણ માં ન મરજો. હવે એને બાપા ઉપર નાખ્યું. બાપાને કીધું કે લ્યો તમે પી જાઓ. મારો છોકરો બેઠો થાય તો એનાથી રૂડું છું, પણ આ બધાને કોઈ વ્યવહારમાં જ્ઞાન નહીં. કાલે વાર હું વયો જાઉં તો માળો વિખાઈ જાય. એકની પાછળ કેટલા બધા દુઃખી થઈ જાય. મારે દૂધ પીવું મને ઠીક નથી લાગતું. મહાત્માજી કે અમે પી જાય, ઓહો મારા તો જાના જેવું એકે રૂડું નહીં. સંતો તો પરોપકારી હોય, પરોપકારાય સદામ વિભૂતે. વાહ વાહ વાહ. મહારાજ તમે જ પી જાઓ, તમારે કોઈ નથી પાછળ રોવે એવું રડે એવું કાંઈ નથી. તો અમારે કોઈ નથી ને અમે પરોપકાર માટે ઓલો પીડ્યો સાંભળે છો. હા, મહાત્માજી કીધું દૂધ અહીંયા પી જઈએ કે બહાર ઝૂંપડીએ જઈને ગામની બહાર અમારા આશ્રમે મહારાજ ત્યાં પીવો તો વધારે સારું. ઝૂંપડી કા અહીંયા વળી ગયા કે અમારી ઉપર શંકા આવે, એના કરતાં તમે દૂધ ત્યાં પી લ્યો, અમે તમારી બધી ક્રિયા કરી લઈશું, પણ તમે ત્યાં પીવો સારું. મહાત્માજી ભગવાન નારાયણ ઓમ શ્રીમદ નારાયણ નારાયણ કરતા ચાલતા થયા, ઓલાને પાટું માર્યું અને બેઠો થયો. બેઠો થઈને હાલતો જ થઈ ગયો મહાત્માને પાછું. અરે ઓલા તો બધા ઘેરી વેળા, અરે બેટા બેટા, તો છેટા ને જો બેટા કહેતા. તમે બધા કેવા છો મેં જોઈ લીધું. તમે એમ માનતા તો મરી ગયો તો બધું સાંભળ્યું છે. આજે કોણ કોનો દીકરો, કોણ કોની માં, કોણ કોની પત્ની, શંકરાચાર્ય જે કીધું હતું એ જ આવી. કસ્તે કાંતા કથે પુષ્પ, કોના છોરું ને કોના વાછરું ને કોના માય ને બાપ, અંતકાળે જાવું એકલું એ સાથે પુણ્ય ને પાપ રે, હેતે હરી રસ પીજીએ. છોકરો જતો રહ્યો, વેગ પહેરી લીધો અને સાધુની સાથે સાધુ થઈને. હવે આ વાત તમને કરી એટલે તમને કેવી લાગે? આ એક દ્રષ્ટાંત કથા જેવું લાગે ને, કે આવું થોડું થાય, આવું કોઈને અખતરો કર્યો હોય આવું લાગે તમને? આવું બન્યું હોય એવું લાગે? આજે ખાલી એક દ્રષ્ટાંત એવું જ લાગે ને બધા. અરે ભાઈ ભલે દ્રષ્ટાંત તમને લાગતું, પણ બનેલી વાત આ બીજ એઝ ઇટ ઇઝ. આંબા ગામમાં આપણે દેવસી ભગતની વાતો સાંભળો છો ને, એટલે બકરીનું કલ્યાણ થયું એ બધી, એ દેવસી ભગતના જીવન સાથે આ ઘટેલી વાત. એ ગામમાં આ અક્ષરાનંદ સ્વામીની વાતમાં 1036મી વાતમાં
અક્ષરાનંદ સ્વામીએ લખી, એ જ ઇટ ઇઝ આવી બનેલી ઘટના. આ આગલી કઈ તમને લાગતું હશે કે આ બધું ગપગોળા છે, સાધુએ ગોઠવી કાઢેલી કથાઓ છે. એ આંબાના દેવશી ભગતના ગામમાં જ એક હરિભગત, એનું નામ દેવરાજ, એને શ્રીજી મહારાજ દર્શન આપ્યા. હરિભગત હતો, એને શ્રીજી મહારાજે દર્શન આપ્યા અને કીધું, ભગત હું તમને અઠવાડિયા પછી તેડવા આવીશ, ધામમાં આવવાનું છે. આટલું કઈ શ્રીજી મહારાજ અદ્રશ્ય થઈ ગયા. હવે આને જવું નહોતું કે બધાને તેડવા આવે કહી જાય એટલે બધાને જવાની ઈચ્છા થઈ જાય, હું વાત માનો છું. એટલે કહેવાય કે અક્ષરધામમાં સુખ છે, પણ આવીને જો કે કાલ લઈ જાય તો રાત હેરાન થઈ જાય. એમ મારા થોડું વહેલું થાય છે એમ. ભલે 70 વર્ષ થઈ ગયા હોય, 75 થઈ ગયા હોય, તો એમ કે હજી વહેલું થાય છે. આ માયા છૂટવી કઠણ છે. મને ઘણી વાર આવ્યો, ઘણા લોકો હાવ વ્રત થઈ ગયા હોય અને માંદગી આવી જાય, ડૉક્ટર પાસે જવાનું થાય, તો અમારી પાસે જ્યારે આશીર્વાદ લેવા આવે ને ત્યારે મનમાં હસી બહુ આવે. ભલે પછી ચાંદલો કરી દઈએ, ફૂલ આપીએ, બધું આપીએ, પ્રસાદીને જળ આપીએ, બધું આપીએ, પણ એમ થાય કે મરવાની ઈચ્છા નથી હો, જવાની ઈચ્છા નથી. હજી સુધી એમ કોઈ જટ નથી બોલતું કે મહારાજને પ્રાર્થના કરો ને લઈ જાય. દવાખાને જાઉં છું ને કહેજો સાજું થઈ જાય, બસ પાછા આવા નરવા થઈને તમારા દર્શને આવી લ્યો. એટલે શું આપણને જવા ન દેવા, એમની અમે ન જાય ને તમે ન જાઓ, એમ આપણે બધા એને પડ્યા રહી. આવા છે બધા. એ ભાઈ તું સાજો થઈને આવી, એમાં અમને શું વાંધો, પણ અમને શું કામ બાંધશો કે ફરીથી તમારા દર્શને આવી, આપણને બાંધી રાખે. તો એ દેવરાજ ભગત, સાંભળો એ વાત છે. એમને મહારાજે કીધું હું તને તેડવા આવીશ, અને ભગતને જવું નહોતું. એટલે બીજો તો રોવા માંડ્યો. એટલે દેવશી ભગત તો બહુ સારા હરિભગત, અવારનવાર અને મહારાજના દર્શન થાય. આ દેવશી ભગતના પગમાં આવી અને ઢગલો થઈને પડી ગયો. અને ભગત કે દેવશી બાપા કે શું પણ રડે છે, તારે દુઃખ શું છે? તે કે ભગત મને મહારાજ કહી ગયા છે આજે કે હું તને મહારાજના દર્શન થયા. હા, ત્યારે શ્રીજી મહારાજ સ્વધામ પધારી ગયા હતા, એનો આ પ્રસંગ છે. દર્શન થયા બહુ સારું. અરે દર્શન તો થયા, પણ મને કે હું તને અઠવાડિયા પછી તેડવા આવું છું, તેમાં શું વાંધો? મહારાજની પાસે કેવું સુખ છે ને, મારે નથી જવું. અરે મૂર્ખા, આ લોકમાં શું તને હવે અહીંયા સુખ કાઢી લેવું છે? સામેથી આમંત્રણ આવ્યું છે, આમાંથી કોઈને એમ કે તમને રાષ્ટ્રપતિ ભવનમાં રાખવામાં આવશે તો મૂર્ખો જ ના પાડે કેમ? પણ બાપા મારે નથી જવું. તો કે જો એમાં એવું છે, દેવશી બાપાએ કીધું કે એવું છે, હું મહારાજને પ્રાર્થના કરીશ, અદલા બદલી કરી દઈશ. તારા ઘરમાંથી તારે બદલે જો કોઈ તૈયાર થતું હોય તો તૈયાર કરી દે, એને બદલે એને મારે તેડી જશે અને તને મૂકી જાય છે. જા છે ને અદ્દલ વાત. એને જઈને ઘેરે એના બાપાએ કીધું તારા બા વ્રત છે એને કે, એટલે ઘરે જઈને બાને વાત કરી. એટલે હવે હું ટૂંકમાં વાત લઈ લઉં, બહુ સમય વ્યો છે. બાએ ના પાડી દીધી. બાપાને પાછો આવ્યો, બાએ ના પાડી તો તારા બાપાને કે. બાપાની પાસે ગયો, બાપો ખીજાયો, વળી પાછા આવ્યા, બાપાએ ના પાડી. અરે એમ છે તારા ઘરના ને કે, એના ઘરના એવો ગગલાયો. બાપા પાસે આવ્યો, ઘડી તો બોલી શક્યો નહીં. પછી બોલને શું છે બોલ. અરે મહારાજ, અરે ભગત મેં મારા ઘરનાને કીધું પણ એ તો બહુ ખીજાના, એમ કોઈ તૈયાર નથી થતું, પણ મારે મરવું નથી હો. ભગત કે તારે નથી જવું, પણ જો સંસાર આવો છે, કોઈ તૈયાર થયું જેના માટે તું મજૂરી કરીને મરી ગયો, એ કોઈ તારા માટે જવા તૈયાર છે, તોય તને આમાંથી હેત નથી ટળતું. હવે આ બધાને મૂકીને જાને મહારાજના ધામમાં, ના મારે તો રહેવું છે. જો તોય આસક્તિ તૂટતી નથી. દેવશી બાપા પાછા સમર્થ, એમ એ કીધું સારું જા રે, પણ જો ગરડા જા, ગોપીનાથજી મહારાજને થાળ કર, એમને જમાડ, સંતોને જમાડ, ભક્તોને જમાડ, અત્યારે ત્યારે જા, અને હું મહારાજને પ્રાર્થના કરીશ તને નહીં તેડવા આવે. બસ પેલો ગરડા ગયો, ગોપીનાથજી મહારાજને સંતોને બધાને જમાડ્યા, એનો થાળને સેવા કરી અને મહારાજ એને રાખી ગયા. ઘણા વર્ષો સુધી એ દેવરાજ ભગત જીવા. બોલો સાચું ખોટું? આવું જ છે. આ તો કસોટી કરો તો ખબર પડે. સંસાર એવો છે, અસાર છે, એમાં કંઈ હાથમાં આવે નહીં. એટલે હવે થોડીક વાર આપણે જૂના સંતો કહેતા, બે પ્રકારના મજૂર છે, એક બોરડીનો મજૂર અને એક શેરડીનો મજૂર. શેરડી એની મજૂરી કરવા કોઈ મજૂરો રાખ્યા હોય
તો એને તમારે જો જ્યારે જેટલી શેરડી ખાવી છૂટ. બહુ સરસ જૂના સંતોની કેવી મીઠી વાત. શેરડી કાપવા માટે સિચોડો પીલાતો હોય, ગોળ થતો હોય, કડાઈઓ ચડતી હોય, એમાં મજૂરિયા જે જાય, મન પડે ત્યારે શેરડી ખાય, મન પડે ત્યારે રસ પીએ, મન પડે ત્યારે ગોળ ખાય, મન પડે ત્યારે એમાં તલના લાડુ બનાવીને, ગોળના ચૂરમાના લાડુ બનાવીને જમે. અરે ગમે ત્યારે એને સારા મજાના મિષ્ટાનો આવે, ગીત ગાતા ગાતા લોકો ત્યાં આવે, એમાં શેરડીનો રસ પીવાના બધા જલસા થતા હોય. એ પેલા મજૂરને આનંદ આવે. ઘરે સાંજે જાય ત્યારે શેરડી લઈ જાય, રસ લઈ જાય, ગોળ લઈ જાય ગરમ ગરમ, તો કોઈ ના પાડે નહીં. અને છેવટે એની 100, 150, 200 જે મજૂરી થાય એ તો પાછી મળવાની ને મળવાની. આનંદ આનંદ ને આનંદ. હવે સામે બોરડીનો મજૂર જો, ખેતરમાં બોરડી જામી હોય, એ બોરડી ખોદાવવા માટે મજૂર કરે, એને તડકામાં શેકાવાનું, બોરડીમાં ઝાડામાં ફસાવાનું, ગમે એટલું ધ્યાન રાખે તો કપડાં ફાટે, પગમાં હાથમાં ઉજડા પડે, લાઈ લાગે, ગારા પાકે, કાંટા ખાવાના, ધૂળ હુંડલો એક માથે ચડવાની, તડકો ખાવાનો, અને રોટલો ડુંગળીની છાશ ખાવાની. ઘરે જાય ત્યારે હારે શું લઈ જવાનું, શું મળવાનું? કશું નહીં. ઘરે જઈને એક ખોબો ધૂળ નીકળે, મજૂરી જેટલી ઓલા જેટલી નહીં, ઓછી મજૂરી, અને ઘરે જવાનું. એમ આ સંસાર છે એ બોરડીના મજૂરી કરવા જેવું છે. આમાં કંઈ હાથમાં આવે નહીં, કાંટા જ ખાવાના. એ સંસાર કાંટો કી જાડી, ઉલજ ઉલજ મરી જાના હે. વેદના સિવાય કાંઈ ના આવે, ધૂળ માથે આવે, અને બળતરા સિવાય બીજું કંઈ નીકળે નહીં. અને શેરડીનો મજૂર કોણ? ભગવાનની ભક્તિ કરવી એ શેરડીના મજૂર જેવી છે. એ મજૂરી એના જેવી. તમારા જો ગીત ગવાય, આનંદ મંગલ થાય, ખાવાનું સરસ મળે, પ્રસાદ પાણી મળે, માન સન્માન મળે, અને આ લોકમાંય સારું અને પરલોકમાંય. શ્રીજી મહારાજ કે અમે માગી લીધું છે, અમારો થાય, તો એને આ લોક ને પરલોક બે વાતનું શું મળે? થોડી એની મજૂરી કરી. ભાવનગરમાં અક્ષરાનંદ સ્વામી આવ્યા, અરે આનંદાનંદ સ્વામી, અક્ષરાનંદ સ્વામીના ગુરુ આનંદાનંદ સ્વામી રોકાયા. પણ હવે ભાવનગરના હરિભક્તો કોઈ રીતે એમને જવા ના દે, સ્વામીને રોકી જ રાખે. તે આવી રીતે 3 મહિના થઈ ગયા, પણ કોઈ ને કોઈ બસ ગમે તે રીતે હરિભક્તો પગ પકડી લે, ના મા બાપ તમે રહ્યો, તમે રહ્યો. અને સ્વામી પછી એટલો બધો પ્રેમ રાખે, હાથ પાડે નહીં, અને સ્વામીને જવાય નહીં. અને સ્વામીને ગોપીનાથજી મહારાજને ગરડો ને લીંબ વૃક્ષ ને એ બધું લક્ષ્મીવાળીને બધું સાંભળ્યું. હવે એને એમ થાય કે મને જવા દે, પણ હા પાડે નહીં. એમાં મંદિરે બેઠા છે, ત્યાં ગીધુભાઈ કરીને એક હરિભગત આવ્યા, સ્વામીને પગે લાગ્યા. સ્વામી, હા મારે તમને રસોઈ દેવી છે. તો જો કીધું, અમે કઈ એમ કરીને તો તારી અમે 1000 રસોઈ માનશું. અને બોલો ને સ્વામી, તારી પાસે બળદગાડું છે, એ એકો રાખતા, એક બળદ જોડે અને એકો કહેવાય. અને એનાથી ઓલી ભાડા મજૂરી કરે, કોઈના જે કંઈ વસ્તુ હોય લાઈ મૂકે, એમાંથી એને પૈસો મળે, એનું એ કામ કરતા. તો એ તારી પાસે બળદગાડું છે, એ બળદગાડામાં અમને તું ગઢડા મૂકી જા, એટલે તારી 1000 રસોઈ માનું. પણ જો કોઈ હા પાડતું નથી, હરિભક્તો કોઈ જવા નથી દેતા, એટલે તને ખાનગીમાં કહું છું, બધાય સૂતા હોય ને ત્યારે વહેલો 4 વાગે તૈયાર થઈને આવજે. એટલે સૂતા હોય એ જ વખતે અમે વહેલા ઉઠીને તૈયાર થઈને 4 વાગે સાપણ પૂજા સામાન મૂકી અને આપણે ભાવનગરની બહાર નીકળી જવું છે. એટલે પછી ભલે હરિભક્તો ગોતે, બાકી હવે હું થાક્યો છું અહીંયા રહેવામાં. અને ભલે મા બાપ કોઈને ખબર ન પડવા દો. અને તમે રાજી, 4 વાગે આવી જાય છે સેવક, બસ વહેલો 3 વાગે ઉઠી પૂજાપાઠ કરી નાહી ધોઈ તૈયાર થઈ બળદગાડું લઈ હળ ન થાય એમ આવી અને સ્વામીને મંદિરમાં જગ્યા કીધું, લ્યો આવી ગયું. પોટલા મૂકીને સાથે બીજા 2-3 બ્રહ્મચારી હશે, બધા 2-3 જણા એકામાં ગોઠવાના અને બળદગાડું ચલાવીને ધીમે ધીમે ગીધુભાઈ નીકળી ગયા. હાલતા 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 બપોરા પડ્યા, આંબલા ગામ આવ્યું. એટલે સ્વામી કહેલા કીધું, આ આંબાવાડિયું છે, અહીં બળદગાડું રાખ, આ સામે પાણી છે, ત્યાં પાણી પીવડાય બળદને. અને આ ગામમાં એક બ્રાહ્મણ હરિભગત છે, તે એ ઘણીવાર મને કહેતો હોય છે, તું એને જઈને કહે કે સ્વામી આવ્યા છે, તો સીધું સામાન અહીંયા લાવે તો આપણે ઠાકોરજીના થાળ કરીએ અહીંયા, અને જમીન પછી પ્રસાદ લઈને ગરડા હાલ્યા જાય. ગીધુભાઈ કેમ ના મા બાપા,
મેં નહોતું તમને કીધું કે મારે રસોઈ દેવી છે, હું તો ગરીબ માણસ છું, પણ તોય બળદગાડા નીચે એક ડેકી જેવું હોય બે વ્હીલની વચ્ચે, એમાં એણે બધો સામાન અને વાસણ સહિત બધું એમાં મૂકી રાખે. તે લોટ, અડદની દાળ, મીઠું મરચું, મસાલો અને છાશ એક નાની દોણીમાં, એ બધું એમાં ભરી રાખે. એક સ્વામી હું બધું સાથે લાવ્યો છું, મારે તમને જમાડવા છે, માટે અહીં મંગાળા માંડો અને લ્યો આ સીધું સામાન. સ્વામી કે માળા તો વાસણ સહિત લાવ્યો છો? એલા હા સ્વામી મારે જમાડવા. મેં કીધું ને હું ભલે સામાન્ય છે પણ મારે આ મારું પહોંચ છે, તમે જમો. સરસ મજાનો અડદની દાળ, બાજરાના રોટલા બધું બનાવ્યું, ઠાકોરજીને થાળ કર્યા, જમાડ્યા. થોડી વાર બેઠા એટલે સ્વામીએ પૂછ્યું, કીધું તારો વ્યવહાર કેમ છે? વ્યવહાર સ્વામી આ રસોઈ જેવો, આમાં કંઈ ઘી છે, આમાં મિષ્ટાન છે, આમાં બીજા મસાલા છે કાંઈ? મા બાપ તો નહીંતર ન હોય, ચૂરમાના લાડુ ન બનાવડાવું, એટલે બસ આ એકો ચલાવવું. 15 જણનું કુટુંબ છે, અમે 3 ભાઈઓ, એનો બધો પરિવાર ભેળો, એનું બધું પૂરું કરવાનું. સાંજ પડે ત્યારે માંડ પાય પૈસો મળે, એમાંથી 15 જણનું કુટુંબનો નિભાવ થાય. રોટલાનો આમ વાંધો નહીં મા બાપ, પણ કોઈ હાજો માંદું થાય, કોઈ વ્યવહાર પ્રસંગે કોઈના લગ્નમાં જવાનું, અમારે ઘરે કોઈ મહેમાનો આવે, એટલે મારા વ્યવહારની હંકડાશ તો ઘણી. એમ સ્વામી કહેલા તે અમારી આટલી સેવા કરી, આજ મજૂરી પડી મેલીને અમારી મજૂરી કરી, જા કીધું આજથી તારું દારિદ્ર દરિયાને પાર ગયું, જા. અને નાતમાં તને પૂછીને કામ થાય ને એવો શેઠિયો થાય, જા. જો આ શેરડીનો મજૂરી કર્યો, શેરડીનો મજૂર થયો, બોરડીના મજૂરીમાં કાંઈ આ ન થાય બાપા, જા કીધું. પણ મા બાપ કીધું ભાઈ કે મા બાપ આ લોકનું તમે મને આપી દો એ તો ઠીક છે, પણ મારે મહારાજ તો મને તો ભગવાનને સંતોની દિવ્ય સેવા મળે. અરે કીધું આ લોકમાં જલસા કર અને અંતકાળ આવે ત્યારે મહારાજને લઈને હું તને તેડવા આવું. હવે કાંઈ બસ મા બાપ બસ મને ભૂલતા નહીં, મહારાજ મને ભૂલે નહીં અને મને મહારાજની પાસે રાખજો. અને આ લોકનું મહારાજ તમે હંકડાશ મટાડો, મટી જાય તો કાલથી મટી જા. આને પાવર ચડે પછી કંઈ બાકી રહે? કીધું ભાઈ મૂકી ગયા અમને, નીકળ્યા પાછા, આવ્યા ઘરે થોડા તકલીફ પડી હોય, મજૂરી એક દિવસની ગઈ, બીજે દિવસે જ્યાં બળદગાડું લઈને એમની દુકાને જતા હોય ત્યાં જઈને ઊભા રહ્યા. તે ઓલા શેઠ કે એ કીધું ક્યાં વયો ગયો હતો? મારા સાધુને મૂકવા હું ગરડા ગયો હતો. એમ તે હવે છે ને આ બળદગાડું મૂકી દે, એ કોઈને વેચી દે, તો હું શું કરું? આપણી દુકાનમાં બેસ, અહીંયા જે માલ સામાન આવે ને લઈ જાય ને, તારા જેવો સાચો માણસ કોઈ નહીં. માટે ધ્યાન રાખ, પૈસાનો થડો સંભાળ અને આવ્યા ગયા ને માલની ધ્યાન રાખ. મોં માગ્યો તો ને પગાર, જા. કીધું ભાઈ કે સ્વામીએ કીધું તો મને કે કાલથી જ ગયું. વાત સાચી, આ બળદગાડું તો વેચી નાખ્યું અને થડે બેસાડ્યા. કીધું ભાઈ માંડ્યા બધા કરિયાણાનો, ગોળનો, કપાસિયાનો, આ બાજરાનો, જુવારને જે કાંઈ મોટી દુકાન હતી એના ઉપર ધ્યાન રાખે. મોં માગ્યા પૈસા આપે. થોડા દાડા આમ કર્યું ને ત્યાં પેલા શેઠ કે કીધું આપણે આમ નથી કરવું, તો 25% ભાગ તારો, દુકાનમાં 25% રોકાણ વગર. અરે મા બાપ મારું, હા તારો 25% ભાગ, મારે કાંઈ મોટો વ્યવહાર નહીં, વસ્તાર નહીં, એકાદ છોકરો કેટલું ખાવું, દુનિયામાં મરી જવું, તારી જેવો સાચો માણસ 25% તાર. એમાં રાખ્યા. ધીમે ધીમે એનો ધંધો જામ્યો, પોતાનો સ્વતંત્ર ધંધો થયો. ગીધુમાંથી ગિરધર શેઠ ભાવનગરના થયા. નાયતમાં એની પેલા પાટલો પડે. એટલું જ નહીં, ખૂબ ગોપીનાથજી મહારાજની સેવા કરી. આજે પણ ભાવનગર જાઓ તો ભાવનગર મંદિરમાં રઘુવીરજી મહારાજ, ભગવાન સ્વામિનારાયણ એની ચાંદીના પતરામાં ઉપસાવીને મૂર્તિઓ જે છે એ મૂર્તિ આ ગીધુભાઈ શેઠે બનાવેલી છે. ઐતિહાસિક પ્રમાણ તમને હા. એટલે એણે ગઢપુરની ભાવનગરની સત્સંગમાં ખૂબ સેવા કરી અને ગીધુમાંથી ગિરધર શેઠ થઈ ગયા. જો આ શ્રીજીની, સંતોની, ભક્તિની આ મજૂરીનું પરિણામ. અને પેલા પરિણામ તમે જે જાણો એ. એટલે થોડીક મજૂરી કરી હોય. કાર્યાણીમાં માવો દરજી હતો, સત્સંગી નહોતો. એમાં એનો અંતકાળ આવ્યો ને જમદૂતો આવ્યા. એટલે જમદૂતો એના જીવને લઈને નીકળી ગયા. હવે તો અવકાશ માર્ગે પેલા માવજીને લઈને જાય છે દરજીને. ત્યાં રસ્તામાં 2 સાધુ આવ્યા, ભગવાન સ્વામિનારાયણ. જમદૂતોને કે મૂકી દો ભાઈ. અરે મહારાજ તમને પ્રણામ, પણ આને શું કામ નડો છો? તો કે આ તમારો નથી, અમારો છે. અરે કોણે કીધું? એ ક્યાં સત્સંગી છે? કોઈ નિયમ ધર્મ નહીં.
એ તો સંસારી જીવ છે અને કુસંગી છે, કોઈ હરિભજન કંઈ કર્યું નથી. તો કે એ નથી કર્યું, પણ એણે સંતોની સેવા કરી છે, એના કપડાં સાંધ્યા છે, એના બીજા કામ કર્યા છે, ઠાકોરજીને માટે કંઈક કીધું એ સંતોન માટે કરી દીધું છે. દરજીની જ રીતે એણે દરજીનું કામ કર્યું છે. મહારાજ એ વાત સાચી, પણ એ કોઈનાથી ડરે છે, દરબારથી ડરીને તમારું કામ કરે છે, બાકી એને કાંઈ બીજો ભાવ નથી, ભાવથી કાંઈ કર્યું નથી, ડરથી કર્યું છે. તો કે ભલે ડરથી કર્યું, કુભાવથી કર્યું, કમનથી કર્યું, પણ કરી તો સંતની સેવા ને, અમારી સેવા કરી છે ને, એ અમારી સેવા કરનારા એ અમે માટે અમે તેને લેવા નહીં દઈએ, મૂકીને વિયા જાઓ. એ માવજીને ઉગારી લીધો ને એ જીવનો ઉદ્ધાર કર્યો. આ મજૂરી, આને કહેવાય શેરડીનો મજૂર. એ જ કાર્યાણીના વીરદાસ પટેલ નદીએ નાતા હતા એકલા એકલા, એમાં આ પાછળ ખંજવાળ આવે, હાથ કાંઈ અડે નહીં. આવી રોકડી વાત તમને દુનિયામાં ક્યાંય નહીં મળે. એ અડધી રાતે હું તમને કહું છું, એ આ વીરદાસ પટેલ આમ હાથ ખંજવાળી નાતા હતા, પણ હજી સરખું લાગે નહીં ને, અહીંયા હાથ અડે નહીં. એમાં એક જણો નીકળ્યો, એટલે કે લ્યો બાપા હું તમને ચોળી દઉં. હવે એ વખતે સાબુ ક્યાં હતા એવા કે લીરીલ ને લક્ષ ને આ તે ને એવા બધા પિયર્સ ને બધા આંખ્યું દેખાય ચોખ્ખી એવા સાબુ હવે આવે છે. બાકી તેદી ક્યાં હતા ભાઈ? હોય તો ઓલા ડબલ બક્સાટ જેવા સાબુ હોય, ઘસી ઘસીને મરી જાય તે, એમાં સાબુ ઉપર એમાં એડ લખી હોય, સૂચના લખી હોય, અડધો કલાક વાપરતા પહેલા પલાળી રાખો. મને એવા તો સાબુ આવે હતા. એક જણો એવો સાબુ લઈ ગયો તે આવીને દુકાનવાળાને બીજે દિવસે ફરિયાદ કરી, એ કે તમે મને કેવો સાબુ આપ્યો લુગડા ધોવાનો? તો કે કેમ, મારા લુગડા એક એક વેચ ચડી ગયા. વેચ લુગડા ચડી ગયા. ઓલો કે એવું થયું, એ સાબુથી નાઈ જો હરખું થઈ જશે. એટલે માટી ચોળવાની, ગોરમટું લઈ અને ચોળવાનું હોય એનો સાબુ, માટી સ્નાન, એ જ ઉબટન, એ જરા જે ગણો સાધનો બધા. એટલે વીરદાસ પટેલને પેલો માણસ કે લ્યો બાપા હું ચોળી દઉં. એ ગોરમટાની ઝીણી માટી લઈ ભીની અને પટેલને વાહો ચોળી અને નવડાવ્યો. વીરદાસ પટેલ કે એલા એની સામું જ જોયું, નાતા નાતા બોલ્યા, એલા હા હું આ ગામનો પટેલ છું એમ માનીને મને નવડાવે છે કે હું સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત છું એમ માનીને નવડાવે છે? મહારાજ બાપા તમે ભગવાનના ભગત છો ને એમ માનીને હું તમને નવડાવશ. એમ જા, તારું મોત આવે ત્યારે ભગવાન સ્વામિનારાયણ લઈને હું તને તેડવા આવીશ. બસ મારે આ મજૂરી તમે જો. એક હરિભગત સાધુ તો બોલે, પણ તારો અંતકાળ આવે ત્યારે હું ભગવાન સ્વામિનારાયણ લઈને તને તેડવા આવીશ. જા. વાહ રે વાહ. છે ને, નાવડા ગામમાં ડોસી 2 પૈસા લઈ મંદિરનો ઓળીપો કરતી. એ ડોસી પૈસા લઈને ગાર કરતી. એનો અંતકાળ આવ્યો, ભગવાન સ્વામિનારાયણ દર્શન દીધા. હાલો માજી તમે અમારા ધામમાં. અરે મહારાજ હું ક્યાં તમારી ભગત છું? તો કે તમે અમારી મંદિરની ગાર બહુ કરી છે, ઓળીપો. અરે મેં તો પૈસા લઈને કર્યો છે. પૈસા લઈને ભલે કર્યો, પણ ભાવથી બહુ કર્યો, માટે અમે એની મજૂરી આપીએ અને આપીએ. ચાલો ડોસીને લઈ ગયા. માળિયામાં મકનજી ભટ્ટ, 1-2 વાત કરીને પૂરું કરી દઉં. માળિયામાં મકનજી ભટ્ટ એ જ્યારે માળિયામાં સાધુ સંતો મંદિરે આવે, પોતે કોઈ હરિભગત નહીં, પણ સાધુ સંતોમાં ભાવ. એટલે સંતો આવે એટલે છાશ બ્રાહ્મણના ઘેરેથી આવે તો વધારે પસંદ કરે કોઈ. એટલે બ્રાહ્મણને એ પોતે ભટ્ટજી મકનજી બાપા છાશ આપી આવે અને અથાણું આપી આવે. આ એનો બીજું, એની પાસે બહુ સંપત્તિ નહીં બિચારે, પણ છાશ ને અથાણું 2 આપે. આ એનો નિયમ. સાધુ આવ્યા નથી કે છાશ અને અથાણું મકનજી ભટ્ટનું માળિયા ગામ. વર્ષો રીતે આવી રીતે એને સેવા કરી ડોહાએ. એમાં એક દિવસ એ એના ઓસરીમાં બેઠા હતા, ભગવાન સ્વામિનારાયણ દર્શન દીધા. મકનજી હા આવતી એકાદશીએ 3 દિવસ પછી હું તને તેડવા આવીશ. એ મકનજી ભટ્ટના ઘરના રસોડામાં કામ કરતા હતા. એ સાંભળી ગયું કે આ ડોસો કોની હારે વાત કરે છે. એટલે કીધું કોની હારે વાત કરો? તો કે ભગવાન સ્વામિનારાયણ આવ્યા છે ને મને દર્શન દીધા છે. એ હું કે છે? એ એમ કે છે કે એકાદશીએ 3 દિવસ પછી આવે છે, હું તને મારા ધામમાં તેડી જઈશ. પણ ક્યાં પુણ્ય, આપણે ક્યાં એમના ભગત, ક્યાં કંઠી પહેરીને ક્યાં સત્સંગી થયા, ઘરમાં મૂર્તિ નથી. એમ મને કહે છે કે તે અમારા સાધુ જ્યારે જ્યારે આવે ત્યારે છાશ ને અથાણું મકનજી ત્યાં આપ્યું છે, એ પુણ્ય હું તને લઈ જાઉં છું, એ સત્કર્મથી હું સેવાએથી તને લઈ જાઉં છું. એમ ઓલી ડોસી બહાર આવ્યો, એ કે મહારાજને કહો
અથાણું ને છાશ તમે દઈને ખાલી મૂકવાઈ ગયા છો, એ બનાવનારી તો હું છું. આ અથાણા બનાવ્યા કોને, છાશ બનાવી કોને, તમે લઈને અહીં ત્યાં મૂક્યા હોય, એવા તમને જો ભગવાનના તેડા હોય તો મને કેમ ન લઈ જાય? તો શું છે, મારે આવવું છે. શ્રીજી મહારાજે બેયને દર્શન દીધા, એકાદશી બેયને લઈ જાય. બોલો, આને કહેવાય શેરડીનો મજૂર. શું? એટલે સત્સંગ કરવો, ભગવાનનું ભજન કરવું. એ શંકરાચાર્યજી કહે છે આ સંસાર સ્વપ્ન જેવો છે, અસાર છે, પણ સારમાં સાર શું છે? ગોવિંદનું ભજન છે. ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢ મતે.